હે કે સૃષ્ટિની રચના કરવાની થઈ ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ મૂંઝાણા હતા સંજયભાઈ. અને ત્યારે વિશ્વકર્મા દાદા આ ધરતીના કોઈ આર્કિટેક્ટ એન્જિનિયર તારે નહોતા ભૂપતભાઈ કરશનભાઈ. આ ધરતીના આર્કિટેક્ટ એન્જિનિયર એ વખતે નહોતા. એ વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશે વિશ્વકર્મા દાદાનું સર્જન કર્યું. ટૂંકમાં વાત કરું છું કે સર્જન કર્યું અને આ સૃષ્ટિની રચના કેમ કરવી, આ પૃથ્વી લોકની અંદર આ મનુષ્યને કેમ આગળ અને કેમ એનો મનુષ્યની પ્રગતિ થાય, કેમ મનુષ્યની વસ્તી વધે, એની માટે જો કોઈ પ્લાનર હોય તો મારો ઇલોલગઢનો બાપ વિશ્વકર્મા દાદા છે. અને એનો આ પીસાવાડિયા પરિવાર ગુજર સુતાર કયો તોય, અમારો લુહાર ઉતાર કયો તોય ભલે, અરે મેવાડા ઉતાર કયો તોય ભલે, ને હોની કંસારા કયો તોય ભલે, એ 5 પુત્રો હોય ને તો એ વિશ્વકર્મા દાદાના દીકરાઓ છે મારા બાપ. હે અને અનેક ઉપર એની કૃપા છે દાદાની. પણ એક અંતરો લઈ અને મારે વીરસિંહ બાપુ રાઠોડને રજૂ કરવા છે, સંતવાણી ભજન આરાધક. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે તાંબા હેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાવું ગમતું નથી. જય જય આનંદજી દાદા. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, અમારા વિના બાપુ ગમતું નથી. અહીંયા વીરસિંહ બાપુ રાઠોડ સંતવાણી આરાધક, એમને આપણે વિનંતી કરીએ. ખૂબ જ સમય છે પણ કલાકારો એટલા છે પાછા, કારણ કે દાદાના સાનિધ્ય છે. વીરસિંહ બાપુને વિનંતી કરું, પધારો બાપુ. સુંદર મજાની સંતવાણી ભજન કીર્તન લોકગીત લઈને આવે વીરસિંહ બાપુ રાઠોડ. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવશું.